તું જ લે છે, એટલે આ નિર્ણય પણ તું જ લે. તને છોકરો યોગ્ય લાગે તો આગળ વાત વધાર, બાકી આરોહીને સમજાવીને વાત પતાવી દે. તને ખબર પડે છે કે નહીં? ક્યાં કાઢી ત્યાં ઉંમર? છોકરો આપણી જાતનો જ નથી તો પછી સવાલ જ શેનો હોય? ભલે ને ગમે એટલો સારો હોય, આપણે શું લેવા દેવા છે? હું તને કહું એમ કર, આરોહીને છે ને અત્યારે સમજાવી દઈએ કે જો હમણાં તારા લગ્ન નહીં કરાવીએ, પહેલાં તારા ભાઈના લગ્ન થઈ જવા દે, પછી તારા લગ્ન વિશે વિચારીશું, અને પછી તો આપણે જેમ કરવું હોય એમ કરશું. પણ હાલ તો આ વાતને દબાવી દઈએ. જો ના કહીશું તો લવ મેરેજ કરી લેશે તો આપણી આબરૂ જશે. પહેલાં મોહિતને આપણે ઘરે બોલાવી અને ખૂણે ગોળ ચોંટાડી દઈએ, પછી તો આપણે જ છીએ ને. જો મોહિત, હમણાં તમારા લગ્ન નહીં કરાવીએ, પરંતુ આરોહીના મોટા ભાઈના લગ્ન થઈ જાય પછી તમારા લગ્ન કરાવી દેશું. મને જે ગમતું ને જે જોતું હતું ને